શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ઘણા વર્ષો પહેલાંની વાત છે. પર્શિયા દેશની અંદર એક રાજકુમાર હતો. નામ હતું એનું પ્રિન્સ ઝેમાયર. એને ખબર હતી કે મારે ભવિષ્યની અંદર રાજા બનવાનું છે. એટલે એણે એક એવો વિચાર કરેલો કે હું મારા દેશનું રાજ્ય સારી રીતે ચલાવી શકું એટલા માટે મારે આખી દુનિયામાં માનવ જાતનો અત્યાર સુધીનો જે ઇતિહાસ છે એ પહેલાં જાણવો છે, જેનાથી હું રાજ્યનું સંચાલન સારી રીતે કરી શકું. આ વિચાર એના મનમાં આવ્યો એટલે એણે આખા રાજ્યમાંથી ઘણા બધા વિદ્વાનોને ભેગા કર્યા. આ પ્રોજેક્ટ આપ્યો કે જ્યારથી માણસની ઉત્પત્તિ થઈ ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીનો બધો જ ઇતિહાસ તમે ભેગો કરીને લાવો. કામ ઘણું બધું મોટું હતું, પ્રોજેક્ટ બહુ મોટો હતો. એટલે બધા વિદ્વાનો હતા એ ભેગા થયા અને મંડ્યા, પણ આ તો વર્ષો સુધી ચાલે એવું કામ હતું. પેલો જે પ્રિન્સ હતો એ કિંગ બની ગયો, પણ હજી કામ પૂરું થયું નહોતું. ઘણા બધા વર્ષોની મહેનતના અંતે એ બધા પંડિતો ભેગું કરીને લાવ્યા સાહિત્ય. 12 ઊંટ લઈને આવ્યા હતા અને એક એક ઊંટ ઉપર 500 પોથીઓ હતી. આ બધું ભેગું કરીને લાવ્યા અને કીધું કે અમે આખી દુનિયાનો ઇતિહાસ ભેગો કરીને લાવ્યા છીએ. પેલા કિંગ બની ગયેલા ઝેમાયરે કીધું કે આ તો બહુ અઘરું કામ છે મારા માટે, આટલું બધું વાંચવું કે અભ્યાસ કરવો. તમે એક કામ કરો, ફરી વખત જાઓ અને એવું કરો કે આમાંથી જે અગત્યની વસ્તુઓ હોય એવી વસ્તુઓ સાર કાઢીને તમે મારી પાસે લાવો. ફરી વખત પેલા પંડિતો ગયા. વર્ષો સુધીની પાછી મહેનત. આ બાજુ પેલા રાજાની ઉંમર પણ વધતી ચાલી અને વર્ષો પછી ભેગું કરીને લાવ્યા. 3 ઊંટ લઈને આવ્યા હતા અને એક એક ઊંટ ઉપર 500 પોથીઓ હતી. પેલા કીધું આય મારાથી નહીં વંચાય, ફરી વખત જાઓ, આનોય સાર કાઢીને લાવો. ફરી પાછા મંડ્યા. કેટલાય પંડિતો તો ગુજરી ગયા. છેલ્લે ગધેડા ઉપર 50 પોથી લઈને આવ્યો એક પંડિત. તો ઓલો એ વખતે તો એટલો બધો ઘરડો થઈ ગયો તો હવે તો મારાથી વંચાતુંય નથી, હજી આનો સાર કાઢીને લાવો. ફરી વખત ગયો અને એક પોથી લઈને આવ્યો, પણ એ વખતે ઝેમાયર મરણ પથારી હતો. એને અફસોસ વ્યક્ત કર્યો કે મારી ઈચ્છા તો ઘણી બધી હતી, પણ મારાથી વિશ્વના માનવ જાતના ઇતિહાસનો અભ્યાસ થઈ શક્યો નહીં. જે પેલો સામે ઘરડો પંડિત હતો એણે કીધું કે મહારાજ, જો તમે કહેતા હો તો ભલે તમારી પાસે આ બધું વાંચવાનો સમય નથી, પણ હું તમને સાર 3 વાક્યમાં કહી દઉં. તો કે એ તો બહુ સારું, છેલ્લે મારી એટલી ઈચ્છા તો પૂરી થઈ, ચાલો બધો ઇતિહાસ નહીં તેનો સાર તો મને મળી જાય. 3 વાક્યમાં એને સાર કીધો. મેન, હી વોઝ બોર્ન, હી સફર્ડ, હી ડાઈડ. માણસ જન્મ્યો, જીવનભર એ પીડાતો રહ્યો અને મરી ગયો. આટલો આખી માનવ જાતનો ઇતિહાસ છે. રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા. આ દુનિયાની અંદર એક દ્રષ્ટિ આપણને એ જોવા મળે છે કે બધે દુઃખ જ છે. સર્વત્ર દુઃખમ દુઃખમ દુઃખમ, બધે જ દુઃખ છે. કોઈ એવું નથી કહેતું કે મને કાયમ સુખ જ મળે છે. એની સામે બીજો એક દ્રષ્ટિકોણ એવો પણ છે. કેટલાક મનીષીઓએ આખી દુનિયાને બીજી દ્રષ્ટિથી જોઈ અને એમણે એવું કહ્યું કે આ દુનિયા કેવી છે.
પદે પદે ચ રત્નાની યોજને રસકૂપિકા ભાગ્યહીના ન પશ્યંતી બહુરત્ના વસુંધરા. અરે આ પૃથ્વી તો કેવી છે કે ડગલે ને પગલે રત્નો પડેલા છે. તો અને યોજને યોજને રસથી ભરેલા સરોવરો પડેલા છે. આ દુનિયા તો આનંદથી ભરેલી છે. આ તો બહુરત્ના વસુંધરા છે. આ બીજો દ્રષ્ટિકોણ છે. આ જ દુનિયાને જોવાવાળા આવું પણ કહે છે. તો ભર્તૃહરે વળી ત્રીજી વાત કરી. એમણે એવી વાત કરી કે સમજાતું નથી કે આ દુનિયા દુઃખથી ભરેલી છે કે સુખથી ભરેલી છે. ક્વચિદ વીણા વાદ્યમ ક્વચિદપી ચ હાહેતિ રુદિતમ ક્વચિદ રમ્યા રામા ક્વચિદપી જરા જર્જર વપુઃ ક્વચિત વિદ્વદ ગોષ્ઠી ક્વચિદપી સુરા મત્ત કલહ ન જાને સંસાર કિમ અમૃતમય કિમ વિષમય. એ કહે છે કે દુનિયામાં હું કોઈક જગ્યાએ જોઉં છું સંગીતની મધુર સુરાવલીઓ સાંભળવા મળે છે, અને કેટલીક જગ્યાએ હું જોઉં છું તો હા હેતિ રુદિતમ હૈયા ફાટ છાતી ફાટ રુદન સાંભળવા મળે છે. આ જ દુનિયાની અંદર હું કોઈક જગ્યાએ જોઉં છું તો યૌવન દેખાય છે, સૌંદર્ય દેખાય છે, અને બીજી બાજુ ક્યાંક હું જોઉં છું તો કરચલી પડી ગઈ હોય એવું રોગથી આવૃત એવું ઘડપણ, દુઃખદાયક ઘડપણ દેખાય છે. કોઈક જગ્યાએ હું જોઉં છું વિદ્વત ગોષ્ઠી, સારા સારા લોકો ભેગા થાય છે અને બહુ ઉચ્ચ કક્ષાની બહુ જ લાભદાયક એવી ગોષ્ઠી ક્યાંક હું સાંભળવા મને મળે છે. અને કોઈક જગ્યાએ દારૂ પી અને છાપટા થયેલા લોકો ગાળા ગાળીને મારામારી કરે છે. આ દેખાય છે. આ જોઈને મને ખબર નથી પડતી કે આ સંસાર અમૃતમય છે કે વિષમય છે, એ મને સમજાતું નથી. તો ચોથાએ વળી નવી વાત કરી. એણે કીધું હકીકતમાં છે શું? ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ ચિત્તે વિષણ્ણે ભુવનમ વિષણ્ણમ અતોભિલાષો યદિ તે સુખે સ્યાત ચિત્ત પ્રસાદે પ્રથમમ યતસ્વ. એવું કે છે કે હકીકતમાં છે કેવું કે જો આપણું ચિત્ત પ્રસન્ન હોય ને તો આખી દુનિયા આપણને સારી લાગે છે, અને જો આપણા ચિત્તમાં વિષાદ હોય તો આખી દુનિયા દુઃખથી ભરેલી આપણને દેખાય છે. જો આપણા મનમાં પ્રસન્નતા હોય, સારું વર્તતું હોય, એ વખતે તમને લાગે કે કેટલો સરસ મધુર ઠંડો પવન વાઈ રહ્યો છે એવું લાગે, કેટલી શાંતિ છે એવું લાગે. અને બીજી બાજુ જો અંતરમાં અશાંતિ હોય તો બહાર એવું લાગે કે બધું સુનકાર છે, સ્મશાન જેવું છે, હું એકલો પડી ગયો છું, મારું કોઈ નથી, સૂનું સૂનું લાગે છે. તો અતોભિલાષો યદિ તે સુખે સ્યાત ચિત્ત પ્રસાદે પ્રથમમ યતસ્વ. જો ખરેખર આપણે સુખ, શાંતિ, આનંદમય આ દુનિયાને જોવી હોય અથવા તો કરવી હોય, જો આપણે સુખી થવું હોય અને બીજાને સુખી કરવા હોય તો કરવું શું? દુનિયાને બદલવાના વિચાર પછી કરીએ, આપણે આપણા મનને બદલવાનો વિચાર પહેલા કરીએ, કારણ કે એ આપણા હાથની અંદર છે. ચિત્ત પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ. એ જ વાત સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર કરી. એમણે કહ્યું કે મન જીત્યું એણે જગત જીત્યું. જીતમ જગત કે ન મનોહી એ ન. મન જીતવાથી આખું જગત જીતી જવાય છે. મન શાંત થાય તો આખું જગત આપણને સુખદાયક લાગે છે. એટલે આપણું મન સ્થિર હોય, આપણું મન શાંત હોય, આપણું મન પ્રસન્ન હોય, આપણું મન પવિત્ર હોય, આપણું મન મજબૂત હોય, એ આપણને સુખી કરે છે અને એ જ દુનિયાને પણ સુખી કરે છે. એ વસ્તુ સ્વામિનારાયણ ભગવાને આપી, એ જ આપણા શાસ્ત્રોએ આપી છે. આજે આપણે અહીં સભામાં આવીને બેઠા,
સત્સંગ સભામાં આવીને શું આપે છે આપણને? આ એક શહેરની વાત કરું, નામ નથી આપતો એ શહેરનું, પણ એમાં એક ડૉક્ટર રહેતા હતા અને બુદ્ધિશાળી ડૉક્ટર હતા, સાયકાઇટ્રિસ્ટ થયેલા હતા, પોતે મનના જ ડૉક્ટર થયેલા હતા. હવે થયું કેવું કે લગ્ન થયા, એમના ધર્મપત્ની પણ ડૉક્ટર હતા, સંયુક્ત પરિવારમાં રહેતા હતા. પણ સંયુક્ત પરિવારની અંદર ઘણી વખત અંદર અંદર ઝઘડા થતા હોય છે, તો થોડુંક ઘરમાં કલહ વધી ગયો સ્વભાવોને લીધે. એને લીધે અશાંતિ બહુ રહે. એ અશાંતિને લીધે આ ડૉક્ટર પોતે વ્યસન પર ચડ્યા અને ધીમે ધીમે એની પરિસ્થિતિ વધારે વિકટ થતી ગઈ. તો એ પોતે સાયકાઇટ્રિસ્ટ હતા પણ પોતે જ પેશન્ટ જેવા બની ગયા. ગુસ્સો બહુ આવે, એના પેશન્ટ ઉપર એ ગુસ્સે થઈ જાય, તો એમની પ્રેક્ટિસ ચાલતી બંધ થઈ ગઈ. એક પરિસ્થિતિ કેવી આવીને ઊભી રહી ઘરમાં. એમના દીકરાએ સંતોને વાત કરી હતી કે નાનપણમાં એક પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી કે એના પિતા પણ ડૉક્ટર હતા, એની માતા પણ ડૉક્ટર હતી, પણ ઘરના કજિયાને લીધે વાતાવરણ એવું હતું અને ઘરમાં બધી રીતે પાયમાલ થઈ ગયા હતા. એ કે મારા દૂધના બિલના પૈસા ચૂકવવાના ઘરમાં નહોતા, બધી રીતે ખુવાર થયા હતા. એવા સમયની અંદર એકવાર એવું થયું કે એ ડૉક્ટર પોતે પસાર થતા હશે રસ્તા ઉપર અને રસ્તા ઉપર મંદિર બની રહ્યું હતું. આપણું અત્યારે નડિયાદમાં મંદિર બને છે એવું એ શહેરની અંદર BAPS સંસ્થાનું શિખરબદ્ધ મંદિર બનતું હતું, રોડ ઉપરથી દેખાય. એટલે જિજ્ઞાસાવશ એ પોતે મંદિરના કેમ્પસની અંદર આવ્યા અને અંદર આવ્યા ને એને શાંતિ થવા માંડી. દરેક ભૂમિનો એક પ્રતાપ હોય છે ને, આજુબાજુના વાતાવરણની અસર હોય છે. તો એને જે ટેન્શન લઈને ફરતા હતા એવું એને લાગ્યું કે જાણે થોડું હળવું થઈ ગયું મારું સ્ટ્રેસ. એટલે ફરી વખત આવ્યા. હજી તો મંદિર બન્યું નહોતું, કામ ચાલુ હતું. પછી એને તપાસ કરી કે આ કોણ છે, આ કોણ સંચાલન કરે છે, આ બધું ખબર પડી એ તો સંતો રહે છે. એટલે સંતોના યોગની અંદર આવ્યા. પણ બુદ્ધિશાળી હતા અને શંકાશીલ સ્વભાવ હતો એટલે તરત તો કાંઈ બધું સ્વીકારી લેવાય નહોતા. એટલે એણે તપાસ કરવાનું ચાલુ કર્યું કે આ સંતો છે કેવા. એટલે એનું જીવન તપાસે. રાતના 11:30 વાગે આવે અને સંત આશ્રમમાં આંટો મારે કે આ બધા શું કરે છે. એણે નજીકથી બધો અભ્યાસ કર્યો અને વિશ્વાસ બેઠો કે આ જગ્યા તો સાચી છે, આ સાધુ તો સારા છે. એટલે પછી એણે કથા સાંભળવાની શરૂઆત કરી. સભામાં આવીને બેસવા માંડ્યા. એની અસર એવી થવા માંડી કે ધીમે ધીમે એના મનને શાંતિ થવા માંડી. એની અસર ઘર ઉપર થઈ, એની અસર એમની તબિયત ઉપર થઈ, એની અસર એની પ્રેક્ટિસ ઉપર થઈ. ધીમે ધીમે વાતાવરણ બદલાતું ગયું ઘરને. એમાંથી એક પરિસ્થિતિ એ આવીને ઊભી રહી. અત્યારે બહુ મોટી હોસ્પિટલ છે, પતિ પત્ની બંનેની પ્રેક્ટિસ જોરદાર ચાલે છે. દીકરો મોટો થઈને ડૉક્ટર થઈ ગયો, MD થઈ ગયો, લગ્ન થઈ ગયા. એના પત્ની પણ પોતે સારા ડૉક્ટર છે, એ સારામાં સારી પ્રેક્ટિસ કરે છે. પૈસે ટકે સુખી સંપન્ન થયા છે. પણ વિશેષતા શું છે? તમે અત્યારે એમને મળો ને, એટલા આનંદી વ્યક્તિ છે ને, તમે ગમે તેવા ચિંતામાં હો ને એને તમે મળો ને 10 મિનિટમાં તમે આનંદમાં આવી જાઓ. એવું એમનું વ્યક્તિત્વ જ આખું બદલાઈ ગયું. હવે બદલાયું શું? ભણતર તો હતું, જે કંઈ બુદ્ધિ કહેવાય બુદ્ધિએ હતી, પણ એક જગ્યા એનું જે મન હતું ને એ શાંત નહોતું. એને લીધે આ બધું હતું ને ગરબડવાળું થતું હતું. કંઈ વ્યવહારમાં મજા નહોતી. એટલે કેટલી અગત્યની વસ્તુ છે મન. પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હીમાં વિરાજમાન હતા ને એ વખતે અમેરિકાના આપણા એક બહુ જ સંનિષ્ઠ ભક્ત છે વ્યોમેશભાઈ જોશી, એ ત્યાં આગળ આવ્યા હતા. કેલિફોર્નિયાની અંદર રહે છે. અને આ વાત છે લગભગ આજથી 17-18 વર્ષ પહેલાંની. દિલ્હી અક્ષરધામ બની ગયું હતું અને પછીના વર્ષની 1-2 વર્ષ પછીની વાત છે. હવે એ સમયે એવું થયું હતું કે એ પોતે અમેરિકાથી આવ્યા હતા. આમ તો પોતાના વ્યવસાયના કામ માટે આવ્યા હતા. એ પોતે અમેરિકાની અંદર HP નામની એક કંપની છે,
એના પોતે વાઇસ પ્રેસિડેન્ટ હતા. અને એ સમયની અંદર ભારતીય લોકો અમેરિકામાં ઊંચામાં ઊંચી પોસ્ટ ઉપર પોતે કોર્પોરેટમાં પહોંચ્યા હોય એમાં આ પોતે પહેલા ક્રમની અંદર ગણાતા હતા. એવા હતા વ્યોમેશભાઈ. એ બાપાના ખબર પડી, દિલ્હી પોતે આવ્યા હતા પોતાના કામ માટે, ખબર પડી કે બાપા અહીં વિરાજમાન છે, એટલે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે ગયા. સ્વામીશ્રીને મળ્યા, સ્વામીશ્રીએ એમને આશીર્વાદ આપ્યા, બધી વાતચીત થઈ. એમની સાથે એક અમેરિકન ભાઈ હતા. એમણે પરિચય આપ્યો કે સ્વામી આ મારી સાથે આવ્યા છે અને એ પોતે સાયકાઇટ્રિસ્ટ છે, મનના ડૉક્ટર છે, એ મારી ભેગા આવ્યા છે. સ્વામી કીધું કે એ કેમ અહીંયા ભારત જોવા માટે આવે છે? એ કે ના એવું નથી સ્વામી, એ મારા પર્સનલ ડૉક્ટર છે. મારી કંપનીએ એમને નોકરીએ રાખ્યા છે અને એને હું દુનિયામાં ગમે ત્યાં જાઉં મારી ભેગા ને ભેગા એમને રહેવાનું, એનું હું એક જ એમનો ક્લાયન્ટ અને એ મારા ડૉક્ટર. એને આખી દુનિયામાં મારી ભેગા, મારા માટે એને $1,00,000 પગાર કંપની આપે છે મારી ભેગો રાખવા માટે. એટલે સ્વામી કીધું એવું કેમ? એ કે એને એક જ કામ કરવાનું, મારું મન ઠેકાણે રાખવાનું. કારણ કે આખી કંપની મારા મનના આધારે છે. જો કંઈક ગરબડ હું ડિસ્ટર્બ થઈશ તો મારા એક નિર્ણયના આધારે કંપનીને $1,00,000 નુકસાન થઈ શકે. એટલે એને પોસાય છે આને $1,00,000 આપવા, એને પોસાય છે. એનો અર્થ શું થયો કે શરીરના સ્વાસ્થ્ય માટે આખી દુનિયા કંઈક ને કંઈક કરતી હોય છે, પણ જે વસ્તુ છટકી જાય છે નજરમાંથી એ વસ્તુ છે આપણું મન. એને પણ રેગ્યુલર ટ્રીટમેન્ટની જરૂર પડે છે, એને પણ વ્યાયામની જરૂર પડે છે, એની પણ શુદ્ધિની જરૂર પડે છે. અને એનું બેસ્ટ સ્થાન હોય ને તો અહીંયા છે. આપણે અહીં બેઠા ને એ શ્રીજી મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતની અંદર આ વાત કરી છે. મહારાજ કહે છે કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય, એટલે હવે તમે કલ્પના કરી શકો, ગમે તેવો એટલે છેલ્લી પાયરી આવી ગઈ. ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જીવ હોય, પણ એ જો વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત ભગવાનની કથા વાર્તા સાંભળે તો એમાં જેવો મન સ્થિર થાય છે, શાંત થાય છે, પવિત્ર થાય છે, એવું બીજા કોઈ સાધનથી થતું નથી. પછી મહારાજ સાધનો બતાવે છે. મહારાજ કે તમે ધ્યાન કરશો ને એમાં પણ આવું મન સ્થિર નહીં થાય. ઘણા લોકો ધ્યાનની એવી શિબિરો ભરતા હોય છે મન શાંત કરવા માટે, અને એમાં લાભ પણ થાય છે. અમુક કક્ષા સુધી એનો લાભ પણ થાય છે, પણ ધ્યાનમાં જે શાંતિ છે એના કરતાં કથા વાર્તામાં શાંતિ વધારે છે. બીજી વાત મહારાજ કરી છે, તમે તપ્ત કૃચ્છ ચાંદ્રાયણ વ્રત કરો અને મન શાંત થાય ને એના કરતાં વધારે શાંતિ ઘણા તપશ્ચર્યા કરવાથી જતા રહેતા એકાંતમાં, એના કરતાં વધારે મન શાંત કથા વાર્તામાં થાય છે. ત્રીજી વાત બતાવી કે તમે મંત્ર જાપ કરતા હશો એમાં જેવી શાંતિ થતી હશે એના કરતાં પણ વધારે શાંતિ ભગવાનની કથા વાર્તા સાંભળવામાં થાય છે. વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત ભગવાનની વાત સાંભળવી એમાં ખરેખર શાંતિ છે. કઈ રીતે શાંતિ છે? તો પહેલી વસ્તુ તો એ છે કે ભગવાનના ચરિત્રો જ શાંતિદાયક છે. જો આપણે બીજું કાંઈ ન કરીએ ને ચરિત્રો વાંચતા સાંભળતા થઈ જઈએ ને તો એમાં જ કેટલી બધી શાંતિ છે. વ્યાસજીનો પ્રસંગ બધાને ખબર છે કે મહર્ષિ વેદવ્યાસ હતા, બહુ બુદ્ધિશાળી હતા. આપણે ત્યાં અત્યાર સુધી ભારત વર્ષમાં જેટલા કાંઈ શાસ્ત્રો છે એ મોટો ખજાનો છે, પણ એમાં મોટા મોટો ફાળો વ્યાસજીનો છે. વેદના વિભાગો કર્યા, બ્રહ્મસૂત્રોની રચના કરી, મહાભારત જેવો ઇતિહાસ ગ્રંથ રચ્યો, 18 પુરાણો કર્યા. આ બધું જ જેણે કર્યું એ વ્યાસજી. એમને જ્યારે અશાંતિ થઈ એ વખતે નારદજીએ એમને ઉપાય કયો બતાવ્યો હતો કે તમે ભગવાનના ચરિત્રોનું મહિમાએ સહિત ગાન કરો, એમાંથી જે બી શાંતિ થશે એ બીજેથી નહીં થાય. અને વ્યાસજીએ કર્યું ભાગવત અને એમને શાંતિ થઈ. પ્રગટ ભગવાનના ચરિત્રોની વાત હતી. મહારાજના વખતની અંદર મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત, એમને પણ એકવાર ડિસ્ટર્બન્સ થઈ ગયું. એમણે કીધું મહારાજ શાંતિ નથી થતી, કંઈક ઉપાય બતાવો. હવે એમની શાંતિ આપણા જેવી તો ન હોય, આપણે તો સાધારણ બાપા પદના અશાંતિ થઈ જાય છે, પણ એ તો બહુ મોટી કક્ષાના સંત હતા.
પણ અશાંતિ ત્યાં પણ વળગે છે. એમણે કીધું કે શાંતિ થતી નથી. મહારાજે એમને પોતાના ચરિત્રો કહ્યા, એમને સમજાયું નહીં. એટલે મહારાજે કીધું તમે ગામડે વિચરણ કરવા માટે જાઓ. વિચરણ કરવા જતા હતા ને નિત્યાનંદ સ્વામી સામે મળ્યા કે સ્વામી ક્યાં ઉપડ્યા? કીધું મેં મહારાજને શાંતિનો ઉપાય બતાવ્યો અને મહારાજ તો પોતાના ચરિત્રો કહેવા માંડ્યા. પછી મેં પૂછ્યું કે શાંતિનો ઉપાય બતાવો, તો મહારાજ કે તમે વિચરણ કરવા જાઓ. એટલે નિત્યાનંદ સ્વામી કે તમે સમજ્યા નહીં, આ ભગવાનના પ્રગટ ભગવાનના ચરિત્રોમાં શાંતિ છે. તમે એ કરશો એટલે તમને શાંતિ થશે. પાછા આવ્યા અને પછી શ્રીજી મહારાજના વચનમાં વિશ્વાસ એમને આવ્યો. એમણે ચરિત્રોનું ગાન કર્યું અને એમને શાંતિ થઈ. સ્વરૂપાનંદ સ્વામી બહુ મહાન સંત હતા. એમની તો સ્થિતિ કેવી હતી કે મહારાજે આનંદાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી, આ ત્રણેય સંતોને એક પ્રશ્ન પૂછ્યો કે અમે તમને કોઈ કામ સોંપીએ, પ્રવૃત્તિ સોંપીએ તો તમે કેવી રીતે કરો? પ્રવૃત્તિ માત્ર અશાંતિ જન્માવે છે, પણ તમે પ્રવૃત્તિ કરો કેવી રીતે? તો આનંદાનંદ સ્વામીએ કીધું કે મહારાજ તમે જેમ કહો ને એમ હું કરી નાખું. આ પણ એક બહુ મહત્વની વસ્તુ છે, જેમ કેમ કરી નાખવું સહેલું નથી. મહારાજ રાજી થયા. મુક્તાનંદ સ્વામીને પૂછ્યું તમે કેવી રીતે કરો? તમને કોઈ કામ સોંપીએ કે આ કામ કરવાનું છે, કેવી રીતે કરો? તો એમણે કહ્યું કે મહારાજ મારી વૃત્તિ અંતરમાં તમારી મૂર્તિમાં જોડાયેલી હોય. જ્યારે તમે મને કોઈ કામ સોંપો, પ્રવૃત્તિ સોંપો, ત્યારે મારે શું કરવું પડે? એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે. એક વેત વૃત્તિ બહાર કાઢવી પડે. અને જ્યારે કામ પૂરું થાય ત્યારે એક હાથ વૃત્તિ હું પાછી વાળું એટલે મને શાંતિ થાય. વૃત્તિની પણ સાઈઝ હોય છે, આપણને તો એ ખબર નથી કે એક વેત વૃત્તિ અને એક હાથ વૃત્તિ. એમણે કીધું કે એક હાથ વૃત્તિ હું પાછી વાળું મને ત્યારે શાંતિ થાય. પછી મહારાજે સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું તમે કેવી રીતે કરો? એમણે કહ્યું મહારાજ જ્યારે તમે મને કોઈ ક્રિયા સોંપો અને હું કોઈ પણ ક્રિયા કરવા માટે જાઉં અને મને કોઈ વસ્તુ દેખાય જ નહીં, હું જ્યાં જાઉં ત્યાં મને તમારી મૂર્તિ જ દેખાય, બીજું કાંઈ ન દેખાય. મહારાજ કે એ કેવી રીતે? તો સ્વરૂપાનંદ સ્વામીએ કીધું કે કોઈ તીર હોય અને એની આગળ લીંબુ ખોસી દીધું હોય અને પછી નિશાન લે, જ્યાં જ્યાં નિશાન લે ત્યાં ત્યાં લીંબુ, બધે લીંબુ જ દેખાય, કારણ કે તીરમાં ખોસેલું છે લીંબુ. એવી રીતે મારી વૃત્તિ તમારી મૂર્તિમાં પરોવાયેલી છે. એટલે જ્યાં જ્યાં મારી મૂર્તિ જાય છે ને ત્યાં તમારા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. મહારાજ બહુ રાજી થયા. આવી સ્થિતિવાળા સ્વરૂપાનંદ સ્વામી, એમને અશાંતિ થઈ. એકવાર કીધું મહારાજ શાંતિ થાય એવું કરો. એ વખતે મહારાજે આ જ કર્યું, પોતાના ચરિત્રો કયા. અને સ્વરૂપાનંદ સ્વામીને પહેલાં તો મહારાજે કસોટી કરી. મહારાજે કીધું કે જાઓ પર્વતભાઈ પાસે જાઓ, એ શાંતિની વાત કરશે. પર્વતભાઈ પાસે ગયા તો પર્વતભાઈએ તો મોટા સંત આવ્યા હતા એટલે એમને બેસાડ્યા, એમની પાસે આસન બની કે સ્વામી કથા વાર્તા કરો. સ્વરૂપાનંદ સ્વામી કથા વાર્તા પણ કરી. પછી પાછા ગયા. મહારાજ કે શું કરી આવ્યા? કે કથા વાર્તા કરી આવ્યો. મહારાજ કે કરવા નહોતા મોકલ્યા, સાંભળવા મોકલ્યા હતા, જાઓ પાછા. તે પાછા મોકલ્યા સ્વરૂપાનંદ સ્વામીને પર્વતભાઈ પાસે. ને એ વખતે પર્વતભાઈએ એવું કીધું કે સ્વામી શાંતિ જો મેળવવી હોય તો આ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત પ્રગટ વિરાજમાન છે, એમના સંબંધવાળું બધું દિવ્ય છે. આ દાદા ખાચરનો દરબાર દિવ્ય છે. તમે દાદા ખાચરના દરબારના નળિયાનું ધ્યાન કરો, એમાંથી શાંતિ થશે. શું કહેવા માગતા હતા પર્વતભાઈ? શું કહેવા માગતા હતા? કે તમે આત્મવિચાર તો કરો છો પણ તમે આત્મામાં બહુ ઊંડા 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 જતા રહ્યો છો. હવે બહાર નીકળો. આ બહાર છે ભગવાન, અત્યારે આ હરે ફરે છે ભગવાન. તમે બહુ ઊંડા જતા રહ્યો છો. આ અક્ષરધામ છે, આ ભક્તો જ મુક્તો છે અને અહીંયા જ શાંતિ છે, આ જ ચરિત્રો છે, આનાથી સિવાય બીજું કાંઈ નથી. જ્યારે તમને પ્રતીતિ આવશે ત્યારે આખો સત્સંગ આનંદમય લાગશે. બધામાં દિવ્યતા તમને દેખાશે. પ્રથમના 28માં વચનામૃતની અંદર મહારાજે કીધું જ્યારે બધા ભક્તોની અંદર ગુણ દેખાવા માંડે, જ્યારે બધા મારાથી મોટા છે એવું દેખાવા માંડે,
જ્યારે સત્સંગની અંદર દિવ્યતા દેખાવા માંડે ત્યારે મહારાજ કે આઠે પોર આનંદના મહાસાગરમાં એ ઝીલતો રહે છે. આઠે પોર મહાસાગરમાં, જે મહારાજે પોતે પુરુષોત્તમ બોલા પ્રીતેમાં કહ્યું છે કે ભગવાનને ભજતા સર્વે ભક્તો દિવ્ય છે. આ મર્મની વાત જે કોઈ સમજે, ધારે અને વિચારે એ મગ્ન થઈ જાય છે, જગ જીતી જાય છે. આઠે પહોર આનંદ એનો ટળતો નથી. એટલે આ કરવા જેવું ખરું કે નહીં? બોલો. ખોટ બે પ્રકારની હોય છે ને. તમે ધંધો કરો અને ધારો કે તમે 10 કરોડ રૂપિયાનું રોકાણ કરો ધંધામાં, કોઈ બિઝનેસ ચાલુ કરો અને 1 વર્ષ સુધી ધંધો કરો અને વર્ષને અંતે તમે હિસાબ માંડો અને 10 કરોડમાંથી 5 કરોડ થઈ જાય તો શું કહેવાય એને? ખોટ ખાધી. આ એક પ્રકારની ખોટ છે. પણ બીજો પ્રકાર કયો છે કે તમે ધંધો ચાલુ કરો, 10 કરોડ રૂપિયાનું રોકાણ કરો, વર્ષ આખું મહેનત કરો અને વર્ષને અંતે હિસાબ કરો તો 10 કરોડમાં ઓછા ન થયા હોય, નફો થયો હોય. પણ નફો કેટલો થયો હોય? એ કે 100 રૂપિયાનો. એને ખોટ કહેવાય કે ન કહેવાય? અરે 10 કરોડનું રોકાણ કર્યું છે, એનું વ્યાજ તો એટલીસ્ટ આવવું જોઈએ. ધંધો કર્યો છે, કરોડ તો આવવા જોઈએ. 100 રૂપિયાનો નફો એ નફો કહેવાય? નફામાં ખોટ છે ને. એમ આ સત્સંગ ખરેખર એવો છે, આપણે ન્યાલ થઈ જાય એવા છે, પણ આપણે છે ને એ સત્સંગનું પૂરું સુખ નથી લેતા ને, એટલે નફામાં ખોટ ખાઈએ છીએ. જેવો જોઈએ એવો લાભ આપણે લેતા નથી. એમાં કંઈક આડું આવે છે. પ્રાપ્તિ તો સામે મોટી છે, પણ એ પ્રાપ્તિનો આનંદ લેવામાં કંઈક નડે છે. એ જો ખસેડી દઈએ ને, એ શું નડે છે? એ જે નડે છે એને ખસેડી નાખવા જેવું છે. ઘણી વખત આપણે જે નડે છે એની સાથે એટલું મમત્વ થઈ ગયું છે ને, એને છોડવા તૈયાર નથી. પણ સામે લાભ મોટો છે એટલે મમત્વ છોડવા દેવું છે. મહંત સ્વામી મહારાજ ઘણી વાર કહે છે કે તમે બહુ મોટો બંગલો બાંધ્યો હોય, ધારો કે તમે 50 કરોડ રૂપિયાનો બંગલો બાંધ્યો અને ગઈકાલે એનું ઉદ્ઘાટન કર્યું, લાભ પાંચમના દિવસે. આજે છે, ગઈકાલે ગઈ ને, લાભ પાંચમના દિવસે તમે એનું ઉદ્ઘાટન કર્યું 50 કરોડના બંગલાનું, અને પછી કોઈ તમારો એકદમ સાચો સ્નેહી વિશ્વાસુ મિત્ર હોય, જાણકાર હોય, અને એ કે આ બંગલો તું તોડી નાખ. એ કે મૂરખ છે, હજી ગઈકાલે આ 50 કરોડનો બંગલો બાંધ્યો છે, કાલે ઉદ્ઘાટન કરશું, તું તોડવાની વાત કરે છે. એ કે હું તને સાવ સાચી વાત કરું છું, તું તોડી નાખ, કારણ કે તારો આ વિશાળ બંગલો છે, વાત સાચી, પણ આ જ બંગલાની નીચે ખનીજ તેલ છે અને અબજો 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 રૂપિયાનું તેલ છે. તું જેટલું વહેલું કાઢીશ એટલો વહેલો અબજપતિ થઈશ. તો એ કે કાલે બુલડોઝર મૂકો. કારણ કે આ 50 કરોડ છે વાત સાચી, પણ એ 50 કરોડ બીજા લાખો કરોડો અબજો કરોડને રોકી રહ્યો છે, એટલે 50 કરોડને હટાવી દો, કારણ કે નડે છે. એમ આપણને ગમે એવી કેટલીક વસ્તુઓ હોય છે જેને આપણે છોડવા માગતા નથી, પણ એ મોટું સુખ લેવામાં નડે છે. આ સત્સંગની પ્રાપ્તિને માણવામાં નડે છે. જેવા મહંત સ્વામી મહારાજ તો બહુ સ્પષ્ટપણે આપણને સ્વરૂપની વાતો કરી દીધી છે. જેવા ભગવાન અક્ષરધામમાં છે એવા અહીંયા છે, અને અહીંયા છે એવા અક્ષરધામમાં છે. આપણે કંઈ બાકી નથી, કંઈ ઉધાર નથી. મહારે મુનિના ધ્યાનમાં નાવે, હેરે શામળિયોજી મુજને બોલાવે. એ વસ્તુ આપણી પાસે મળી ગઈ છે. આપણે કલ્યાણમાં, મોક્ષમાં, પ્રાપ્તિમાં, અક્ષરધામના સુખમાં કાંઈ બાકી નથી. એ આપણે બધા મેળવી શકીએ એમ છે ને આજે મળે એમ છે, પણ એની વચમાં જે નડે છે ને એને આપણે છોડવાનું છે. શું નડે છે? નવા વર્ષના દિવસો ચાલુ થયા છે, આપણે નવેસરથી એની તપાસ કરવાની જરૂર છે. એક વસ્તુ જો નડતી હોય આપણને તો એ કઈ છે? પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર આ વાત કહેતા. સ્વામી કહેતા કે બધું હોય, પણ જો કુટુંબમાં સંપ ના હોય ને તો આપણને મજા આવતી નથી. સત્સંગમાં સંપ ના હોય તો આપણને મજા આવતી નથી. સંપ છે ત્યાં શાંતિ છે, કુસંપ છે ત્યાં અશાંતિ છે. સંપ છે ત્યાં પ્રગતિ છે, કુસંપ છે ત્યાં વિનાશ છે. સંપ છે ત્યાં રાજીપો છે, ભગવાનનો રાજીપો છે, સંતનો રાજીપો છે.
અને જ્યાં કુસંપ છે ત્યાં એમનો રાજીપો નથી. આપણે યાદ કરીએ, મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા પછીની પહેલી દિવાળી હતી જ્યારે 2016ની સાલમાં, અને એ દિવસે સ્વામીએ આપણને એક પત્ર લખ્યો હતો આખા સત્સંગ સમુદાયને ઉદ્દેશીને, અને એમાં સ્વામીએ દિવાળી અને નવા વર્ષની ભેટ સોગાદ એવું ટાઇટલ મારી અને આપણને પત્ર લખ્યો હતો. એ ભેટ સોગાદમાં સ્વામીએ કીધું કે તમે બધા નિષ્ઠાવાન છો, સારી સેવા કરો છો, શંકા વગરની વાત છે. પણ પછી એમણે કહ્યું કે હવે આપણો પોતાનો સત્સંગ એ આપણે વધારે દ્રઢ કરવો હોય સુખ શાંતિ માટે, અને એ સત્સંગનો વિકાસ કરવો હોય સાચા અર્થમાં, તો એના માટે મુખ્ય વસ્તુ એમણે કઈ કીધી, તો એના માટે જરૂરી છે સંપ. અને પછી સ્વામી એમાં એક વસ્તુ ઉમેરી. સ્વામી કે એ વસ્તુ આપણને ખબર તો છે, સંપ જરૂરી છે, આપણને બધાને સંપ ગમે છે, કોઈને કુસંપ કંકાસ કોઈને ગમતો નથી, એ આપણને બધાને ખબર છે. પણ સ્વામીએ શું કહ્યું કે જો આપણે ખરેખર સંપ વધારવો હોય તો એના માટે શું કરવું, કે સામેવાળા પાસેથી બિલકુલ અપેક્ષા ન રાખવી. બીજા તરફથી સહકાર મળે તો ભલે, ન મળે તો બિલકુલ અપેક્ષા ન રાખવી. સ્વામી કીધું કે એ વિચાર કરવો કે મારે સંપ રાખવો છે. પછી સ્વામી કહે કે એવો વિચાર કરવો રોજ કે ઘરમાં કે સત્સંગમાં હું કેવી રીતે બોલું તો સંપ વધે, હું કેવી રીતે વર્તું તો સંપ વધે, હું કેવી રીતે વિચાર કરું તો સંપ વધે. એ સ્વામી આપણને ઉપાય બતાવ્યો છે. તો ખરેખર આ વસ્તુ છે તો બહુ મહત્વની, કે આપણને બધાને સંપ ગમે છે, કુસંપ ગમતો નથી. પણ ક્યાંક ને ક્યાંક આપણો અહંકાર વચમાં આડો આવી જાય છે, અને એને લીધે પ્રશ્નો નાના હોય પણ એમાંથી આંટી સર્જાતી જાય છે. નાના નાના પ્રશ્નો બહુ મોટા અંતે. હું તમને 3 દિવસ પહેલાંની વાત કરું છું. એક જગ્યાએ આ સંતોને પધરામણીએ જવાનું થયું હતું. પિતા છે અને 2 ભાઈઓ છે. હવે આમ જુઓ તો મધ્યમ કક્ષાનું કુટુંબ છે, બહુ ધનવાનેય નથી, બહુ ગરીબેય નથી, ખાધે પીધે સુખી માણસો છે. મોટો ભાઈ છે એ પોતે મહેનતુ છે, એણે મહેનત કરીને પૈસા કમાવા માટે કુટુંબ માટે ઘણી બધી મહેનત કરી છે, પણ નસીબ જોગે કોઈક કારણોસર એના લગ્ન નથી થઈ શક્યા. નાનો ભાઈ છે એના લગ્ન થઈ ગયા છે અને એને 2 બાળકો પણ છે. આવો પરિવાર. આમ જુઓ તો નાનપણથી બંને ભાઈઓ સાથે મોટા થયા છે, નાની નાની વાતો એકબીજા સાથે શેર કરતા, સંપીને નિર્ણય કરતા, એવું ચાલતું હતું. પણ છેલ્લા થોડાક સમયથી, થોડાક મહિનાઓથી ધીમે 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 અંતર વધતું ગયું. હવે તમે પૂછો કે પ્રશ્ન શું છે, તો એક જણને પૂછો, એ કે મારે તો કાંઈ પ્રશ્ન નથી, પણ એ સમજતા નથી. બીજાને બેસાડીને પૂછો કે તારે શું છે, એ કે મારે તો કાંઈ વાંધો નથી, પણ ઓલો સમજતો નથી. બસ આટલી જ વાત. પણ કે તમારે રાખવો છે, એ કે આ સંપ રાખવો છે, એ તો બધાને ગમે છે, પણ ઓલો સમજતો નથી ને એનો જ પ્રશ્ન છે. અને બધા જ પોતાની ફિલોસોફીમાં એવા ગૂંચાયેલા છે, પોતાનું જરાય છોડવા તૈયાર નથી ને એ કેમ સમજતો નથી. બસ આ જ વાત. પ્રશ્નો સાવ સામાન્ય. હવે ઓલો ભાઈ જમવા માટે બેઠો હોય, એક જણને જલ્દી જમીને ઊભો થઈ જાય છે, નાનો. મોટો છે જરા નિરાતે જમવાવાળો છે, એટલે શાંતિથી જમે છે. એટલે ઓલી એના નાના ભાઈને ઘરવાળીને જલ્દી વાઇન્ડ અપ કરવું હોય એટલે એ વાસણો ખખડાવે છે, વાસ લેવા માંડે છે, વાઇન્ડ અપ કરવા માંડે છે. ઓલાને એમાં ખોટું લાગી જાય છે. વાતમાં શું માલ છે કહો? આવી નાની નાની વસ્તુઓ, એકેય વસ્તુમાં એવું નહીં કે જેને આપણે મેજર પ્રશ્ન કહી શકીએ, પણ કુટુંબના પ્રશ્નો નાનામાંથી જ મોટા થઈ જતા હોય છે. એને સોલ્યુશન તરફ કઈ રીતે જોવું? જો હવે આપણે જો એને ખંખેરવા બેસે ને કાઢવા બેસે ને તો એના પુરાણો હાલ્યા જ કરે. ઉકેલ ક્યારે આવે? જ્યારે વ્યક્તિ નક્કી કરે કે મારે એમાંથી કંઈક સોલ્યુશન કાઢવું છે અને એના માટે મારે શરૂઆત કરવી છે. જ્યારે પણ આપણે ધારો કે આપણે બધા બેઠા છીએ અહીંયા, આપણે પણ જેની સાથે રહેતા હોઈશું, દૂરવાળા સાથે બહુ પ્રશ્ન નથી. કદાચ આપણે મોટા બિઝનેસમેન હોઈએ તો આપણા બેંક કોન્ટેક્ટની અંદર કદાચ 2000 માણસોના કોન્ટેક્ટ હશે, 5000 માણસોના કોન્ટેક્ટ હશે, અને સારા સંબંધો હશે આપણે, એટલે કે બોલવા ચાલવાના સંબંધો હશે. એમાં બહુ વાંધો નથી આવતો.
હજારો માણસો સાથે આપણા રિલેશન્સ હોય એમાં બહુ વાંધો નથી આવતો, પણ જેની સાથે આપણે રોજ રહેતા હોઈએ, જેની સાથે આપણે રોજ કામ કરવાનું થતું હોય, એમની સાથેના આપણા સંબંધો ખરેખર સારા હોય, મિનિંગફુલ હોય, આપણને ખરેખર સાથે બેસવું ગમતું હોય, સાથે બેસીને કામ કરવું ગમતું હોય, એવા મિનિંગફુલ સંબંધો બહુ જ ઓછા હોય છે. બાળકો હોય, કિશોરો હોય, દીકરા દીકરી હોય, મા બાપે એને ઉછેરીને પ્રેમથી મોટાઈ કર્યા હોય, ઘણું બધું ઘસાયા હોય, પણ સાથે બેસીને વાત કરવી ગમતી ન હોય કોઈને. એ દીકરા હોય ને એને બહાર એના મિત્રો હારે રહેવું ગમતું હોય, દીકરીઓને બહાર એની બહેનપણીઓ હારે રહેવું ગમતું હોય, અને ઘરે કોલેજથી ભણીને આવ્યા હોય અને એના બાપા એને પૂછે કે માં પૂછે એને કંઈ પણ પ્રશ્ન પૂછે ને કોલેજનો, તો એ કહે કે આજે કોલેજમાં શું ભણ્યો? તો એ કહે કે સારું ભણ્યો. બસ. ક્યાં ગયો હતો? મિત્રને ત્યાં ગયો હતો. શું કર્યું? બસ વાતો કરી. તે પહેલાં આટલો બધો લાંબો પ્રશ્ન પૂછે ને ઓલા આટલો જવાબ આપે. કન્વર્સેશન જ લાંબુ ન ચાલે. અને એના એ દીકરા કે દીકરી હોય અને એના મિત્રો સાથે વાત કરે, કલાકો સુધી ચાલે ફોન પર, એની વાતો ખૂટે નહીં, રાતના 2-2 વાગ્યા સુધી હાલે. તો એવું કેમ થાય છે? જેટલું મા બાપ ઘસાયા છે એટલું તો ઓલા ઘસાયા નથી કાંઈ, પણ ડિસ્ટન્સ કેમ પડે છે? જનરેશનના ગેપ કેમ પડે છે? ભેગા બેસીને આપણે આનંદ કિલ્લોલ કેમ નથી કરી શકતા? તો એની અંદર કંઈક આપણા સ્વભાવોની ટકરામણો થયેલી હોય, એકબીજાને સમજવાની અંદર ક્યાંક ખામી આવી ગઈ હોય, અને એ ડિસ્ટન્સ વધતું જાય છે. મિત્રો સાથે બને છે એનું કારણ કે એમાં ફ્રીક્વન્સી મેચ થાય છે, એકબીજાની વાતો સાંભળવા તૈયાર છે, વારંવાર ટોક નથી કરતા, કાંઈ શિખામણો બહુ નથી આપતા, એટલે ત્યાં છે ને ગાડું હાલ્યું જાય છે. એ બહુ ટોક કરે તો ત્યાંય ન હાલે ગાડું. પણ વાત શું છે કે જે જગ્યાએ આપણે સ્વભાવોની ટકરામણ થાય છે ને ત્યાંથી ગરબડ શરૂ થાય છે. તો એનો ઉકેલ શું? ઉકેલ છે શરૂઆત ક્યાંકથી તો કરવી પડે, અને એ શરૂઆત આપણે પોતાનાથી કરવી પડે. એક વખત એક સંત હતા અને પોતે હરિભક્ત, એમની સાથે વિચરણમાં જોડાયા હશે, પરદેશમાં સાથે જોડાયા હતા. પછી વાતમાં બધા એની પરિવારની વાત સાંભળીને વાતમાં એણે પછી કીધું કે મારી દીકરી સાથે બોલવાનો પણ વ્યવહાર રહ્યો નથી. બાપ દીકરીને સંબંધો બગડી ગયા હતા. એટલે પેલા સંતે એને વાત કરી કે પણ તમે કંઈક, એ કે સ્વામી સમજે એમ જ નથી, એનો અહંકાર એટલો બધો છે ને. એટલે સંતે કીધું પણ અત્યાર સુધી તમારે જે કાંઈ પ્રસંગો બને એમાં એનો વાંક હશે, વાત સાચી છે, પણ તમારી પણ કાંઈક તો ભૂલ છે કે નહીં? એટલે પછી સંતે કીધું, એટલે વાતમાં પછી એણે સ્વીકાર્યું કે હા, મેં પણ ગુસ્સો કર્યો છે, મેં પણ એને તડફડ કરી નાખ્યું છે, મેં પણ એની ઉપેક્ષા કરી છે, આવું બધું કીધું એણે. કારણ કે મારા કયા પ્રમાણે નહોતી કરતી, એટલે મેં આવી રીતે એની સાથે વર્તન કર્યું. પછી સંતે કીધું કે જો એને ભૂલ કરીએ તો બરાબર, પણ તમે પણ ભૂલ તો કરી છે. તો હવે એક કામ કરો કે તમે છે ને એક વખત એને ફોન કરો. એ કે સ્વામી એ નહીં થાય, એ મારાથી નહીં થાય, પણ કીધું કે તમે એકવાર ટ્રાય કરો, અને એકવાર જેટલી તમારી ભૂલ છે ને એટલા માટે એને સોરી કહી દો. બહુ કીધું ને ત્યારે તૈયાર થયા, અને એણે એની દીકરીને ફોન કર્યો, અને એની દીકરીને બહુ આશ્ચર્ય થયું. એણે ફોન ઉપાડ્યો અને આણે કીધું કે બેટા સોરી, હું તારી માફી માગું છું. બસ આટલું જ કીધું ને, એમાં એની દીકરી ધ્રુસકે રડી પડી. એનો હૈયાનો બંધ બધો છૂટી ગયો, જે કાંઈ આંટીઓ હતી બધી ઉકલી ગઈ, અને સંબંધો નવેસરથી ચાલુ થઈ ગયા. આટલું કહેવાની અંદર વર્ષો જતા રહેશે. બોલો, આટલું જ હોય છે. કોશિશ કરવી હોય તો કરજો, આ સભા પૂરી થાય ને. હિંમત જોઈએ ને, આ કઈ સહેલી વસ્તુ નથી. આમાં અહંકાર ઉપર પગ મૂકવાની વાત છે. આપણા સત્સંગનો જ ઇતિહાસ આપણે યાદ કરીએ કે આફ્રિકાની અંદર આપણા સત્સંગની શરૂઆત થઈ. આમ તો વિદેશના સત્સંગની શરૂઆત આફ્રિકાથી થઈ આપણા, અને આફ્રિકાના સત્સંગના પાયાની અંદર પણ આપણા 2 મુખ્ય હરિભક્તો હોય તો એક હતા મગનભાઈ ને બીજા હતા હરમાનભાઈ, બંને નિષ્ઠાવાન ભક્તો. 2 જણથી શરૂઆત થઈ હતી. 2 જણ ભેગા થઈને પહેલી સભા કરતા હતા, પછી ધીમે ધીમે બધા ઉમેરાતા ગયા. હવે એ લોકો ત્યાં આફ્રિકાની અંદર બધી લાઈફસ્ટાઈલ આપણી ગુજરાત જેવી જ હતી. બધી હાંજ પડે એટલે બધા ફ્રી પડી જાય, એટલે પછી બધા વોલીબોલ રમવા માટે ભેગા થાય. હવે વોલીબોલ રમતા રમતા ઝઘડો થયો,
રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે. ઝઘડો થયો તો એવો ઝઘડો થયો ને તે એમાં તડફડ થઈ ગઈ કે મારે તારી કઈ લેવા દે, તું જા, તારે જે કરવું એ કર. બોલતા જ બંધ થઈ ગયા, અબોલા થઈ ગયા. હવે ચલો આમ તો બોલતા બંધ થઈ ગયા તો થઈ ગયા, એમાં તો મારે શું તારી જરૂર છે. પણ પ્રોબ્લેમ ક્યાં આવ્યો? જ્યારે સભાનો દિવસ આવે, 2 જ જણા સભામાં બેસતા હોય ને 2 જ જણા બોલતા ન હોય તો શું થાય કહો? ઘર સભામાં ઘણી વાર આવું થઈ જાય છે. 2 જ જણાને બેસવાનું હોય ને 2 જ જણાને બોલા થઈ ગયા. હવે કરવું શું? એટલે એક બાજુ મગનભાઈને વિચાર તો આવે કે આ સભાનું શું થશે, પેલી બાજુ અરમાનભાઈને વિચાર આવે કે સભાનું શું થશે. કોઈક એક જણને તો કંઈક કરવું પડે. બંનેના મનમાં થાય, પણ કોણ પહેલ કરે? છેલ્લે હરમાનભાઈથી રહેવાયું નહીં. એટલે એણે બહુ હિંમત કરી અને મગનભાઈના ઘરે ગયા. પછી તો જેમ જેમ એક એક ડગલું છે ને 1-1 કિલોમીટર જેવું લાગે છે. એટલે એક કારણ કે આમાં કેટલો અહંકાર મૂકવો પડે. અને છેલ્લે એમણે બારણું ખખડાવ્યું અને મગનભાઈએ બારણું ખોલ્યું. હરમાનભાઈને કીધું કે મગનભાઈ, આપણે સભા નથી કરવી? એ કે બહુ સારું કર્યું તમે આવી ગયા, હું રાહ જ જોતો હતો કે તમે આવી જાઓ ને તો આપણે સભા કરવી છે. એ દિવસે એ 2માંથી 1 જણે જો ન મૂક્યો હોત ને તો આફ્રિકાનો સત્સંગ ના હોત. અને જો આફ્રિકાનો સત્સંગ ના હોત તો ઇંગ્લેન્ડનો પણ ના હોત, કારણ કે આફ્રિકાથી જ ઇંગ્લેન્ડ ગયો છે ને. અને જો ઇંગ્લેન્ડનો સત્સંગ ના હોત તો અમેરિકાને ન હોત, કારણ કે ત્યાંથી જ શરૂઆત થઈ છે અમેરિકાના સત્સંગની. જ્યારે મોવડી હોય, કુટુંબની અંદર આવું થાય છે, સત્સંગમાં આવું થાય છે. જ્યારે 2 મુખ્ય વ્યક્તિઓ હોય એમાંથી જો 1 જણ ન મૂકે ને તો આખા પરિવારને સહન કરવાનું આવે છે. હિન્દીની અંદર એક બહુ પ્રસિદ્ધ વાર્તા છે, આપકા બંટી, કોઈ કદાચ વાંચી હોય. એની અંદર આવું જ છે. પિતા ડૉક્ટર છે, માતા પ્રિન્સિપાલ છે, બંને ભણેલા ગણેલા છે, બુદ્ધિશાળી છે, બંનેને વટ છે પોતાનો. અને એમાં બંનેને પોતાના અહંકારને ટકરામણ, એટલે પતિ પત્નીને પ્રશ્ન થાય છે. કોઈને નમવા તૈયાર થતા નથી. નાની વાતમાંથી એ અંતર વધતું જાય છે, એનો ભોગ ઓલો દીકરો બને છે. અને પછી એકબીજાને બતાવી દેવા માટે પતિ છે એ બીજી કોઈ સ્ત્રી સાથે વાતચીત કરે છે, પત્ની છે એ બીજા કોઈની સાથે વાતચીત કરે છે, ખાલી એકબીજાને બતાવી દેવા માટે. અને છેલ્લે છૂટાછેડા થઈને ઊભા રહે છે. છોકરો ક્યાંય નો રહેતો નથી. પ્રશ્ન અહંકાર સિવાય બીજો ક્યાંય હોતો નથી. આ આપણને નડે છે, સત્સંગી થયા તોય નડે છે. અને એને લીધે આપણે સત્સંગનો સ્વાદ જેવો નથી લઈ શકતા. જે ટકરામણ ઘરમાં એક વખત કંઈક છમકલું થયું, નાની વાતની અંદર મન મુટાવ થઈ ગયો, પછી તમે જુઓ કલાકો સુધી એની અસર ચાલે છે. પછી ઊંઘ નથી આવતી. જ્યારે કંઈક બોલાચાલી સૂતી વખતે થઈ ગઈ હોય અને પછી જાઓ સુવા માટે, મન ડિસ્ટર્બ થઈ ગયું હોય ને, મજા નથી આવતી. એટલે આપણો અંતરાત્મા એ આપણી પાસેથી એ આપણને જવાબ આપે છે કે તમે કંઈક ખોટું કર્યું છે. જ્યારે અશાંતિ થાય ત્યારે સમજવું આપણે કંઈક ખોટું કર્યું છે. અશાંતિનું એ મીટર છે. જેમ આપણને શરીરમાં તાવ આવે ને, ડૉક્ટર અહીં બેઠા છે, આપણને શરીરમાં તાવ આવે ને, તાવ શું છે? ભગવાને મૂકેલું એક પ્રકારનું એક મીટર છે. એ આપણને બતાવે છે કે શરીરમાં કંઈક ગરબડ છે. કારણો ઘણા બધા હોય. તમને વાયરલ ઇન્ફેક્શનનો તાવ આવ્યો હોય, તમને સ્ટમકની અંદર કંઈક ફૂડ પોઈઝનિંગ થયું હોય એનો તાવ આવે ને, ઘણી વખત કમળાનો તાવ આવતો હોય છે, ઘણી વખત મેલેરિયાનો તાવ આવતો હોય છે, ઘણી વખત કંઈક વાગ્યું હોય ને દુખાવામાંથી તાવ આવી જાય છે, ઘણી વખત યુરિનલ ટ્રેકમાં ઇન્ફેક્શન હોય એનો તાવ, ઘણા કારણો હોઈ શકે. હવે તાવ આવે એટલે કોઈ વ્યક્તિ પેરાસિટામોલ લઈને તાવને દબાવી તો દે, પણ ડાયોગ્નોસિસ કરવાની જરૂર છે. તાવ એ તો એક ઇન્ડિકેશન આપે છે. તમારું શરીર તમને કહે છે કે શરીરમાં કંઈક ગરબડ છે, તપાસ કરો, કંઈક અંદર પ્રોબ્લેમ છે. એ બતાવવા માટે ટેમ્પરેચર બહાર આવે છે ને. એવી રીતે કંઈ પણ જ્યારે આપણને અશાંતિ થાય ને, એ ઇન્ડિકેશન છે કે આપણે કંઈક ગરબડ કરી છે. કાં આપણા વર્તનમાં ગરબડ થઈ છે, કાં આપણી વાણીમાં ગરબડ થઈ છે, કાં આપણા વિચારમાં ગરબડ થઈ છે. કંઈક ભૂલ કરી હોય તો જ આપણને અશાંતિ થાય, એ વિના થાય નહીં.
કારણ કે આત્મા છે એનું તો સચ્ચિદ આનંદ એનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ આનંદ છે, પરમાત્માનો સ્વભાવ આનંદ છે, અને એમના ખોળામાં આપણે બેઠા છીએ. પછી કેમ અશાંતિ થાય? તો એ તપાસ કરવા માટે છે. એ આપણને બતાવે છે કે હવે પ્રોગ્રેસ કરવાનો ટાઈમ આવ્યો, હવે તપાસ કરવાનો ટાઈમ આવ્યો. તો જ્યારે જ્યારે આવું થાય ત્યારે આપણે જાતને તપાસીએ. ઘણી વખત શું થતું હોય છે, આપણને થાય કે ભૂલ તો હોય આપણી, પણ આપણે એ ભૂલને સાચી સાબિત કરવાની અંદર ઘણી એનર્જી વાપરી નાખીએ છીએ. દલીલો કરવાની અંદર, આપણી ભૂલને ઢાંકવાની અંદર આપણે સ્વીકારતા નથી. ઘણી વખત એવું બને, આપણે કહીએ કે ભાઈ ભૂલ એની વધારે છે ને મારી ઓછી છે, એમાં ને એમાં વર્ષો કાઢી નાખતા હોય છે. 100% સાચી વાત હોય, સામેવાળાની ભૂલ વધારે હોય, આપણી ભૂલ ઓછી હોય. પણ જો આપણે ઉકેલ લાવવો હોય, એની શાંતિ જોતી હોય ને રાજીપો જોતો હોય, તો એના માટેનો એક જ ઉપાય છે કે આપણી થોડી ભૂલ હોય ને તો પણ એ થોડી ભૂલને જોવી, એને સુધારવી, એના માટે માફી માગવી. આ જ મહંત સ્વામી મહારાજે આપેલી ફોર્મ્યુલા છે. આજ પ્રમુખ સ્વામી મહારાજે આપેલી ફોર્મ્યુલા છે. સ્વામીએ કીધું કે ખમવું, ઘસાવું, અનુકૂળ થવું, મનગમતું મૂકવું એ પોતાને જ કરવાનું છે, સામેવાળાનું જોશો નહીં. આપણે ન્યાય અન્યાયમાં ચડી જઈએ છીએ. આપણે ન્યાય મેળવવા માટેની લડાઈમાં શાંતિને ગુમાવી દઈએ છીએ. શાંતિ સાચવવા માટે ન્યાય અન્યાયના વિચારો છોડી દેવા પડે, તો આપણને સાચા અર્થમાં શાંતિ મળશે. એટલે એક આપણને નડતું હોય છે ભગવાનને સંત મળ્યા પછી કે સંબંધોની અંદર ગરબડને, એમાં પણ મુખ્ય અહંકાર. બીજી વસ્તુ કઈ હોય છે? તો શ્રીજી મહારાજે અંત્યના 8મા વચનામૃતમાં આની વાત કરી છે. મહારાજે કહ્યું કે આપણા ઇન્દ્રિયો, આપણું અંતઃકરણ એ ડહોળાઈ જાય ને, વિષયથી ડહોળાઈ ગયું હોય ત્યારે આપણને શાંતિ થતી નથી. ભગવાન ભેગા બેઠા હોય ને તોય શાંતિ ન થાય. એ દુનિયામાં જે વસ્તુઓની અંદર આપણું મન ખેંચાયું એ છેલ્લે તો જેટલું કંઈ માયામય સુખ છે એ સર્વે દુઃખ વિનાનું હોય જ નહીં. એટલે એવી વસ્તુઓ, એમાં પણ ખાસ કરીને ધર્મ નિયમની બાબતમાં જ્યારે આપણી ગરબડ થાય છે. શ્રીજી મહારાજે વચનામૃત ગરડા પ્રથમના 34માં આ વાત કરી કે ભગવાનના ભક્તને જેટલું દુઃખ આવે છે, તુચ્છ પદાર્થ માટે ભગવાનની આજ્ઞા લોપવાથી આવે છે. જેટલું સુખ થાય છે એટલું ભગવાનની આજ્ઞા પાળવાથી થાય છે. તો જ્યારે જ્યારે આપણે એ ધર્મની મર્યાદાનો ઉલ્લંઘન કરીને બહાર પગ મૂકીએ છીએ એટલે અશાંતિ થાય જ છે. એ બાબતની અંદર મર્યાદા છે ને, આપણી રક્ષા માટે છે. આ સત્સંગની એક વિશેષતા છે કે બાઈઓ દેખીને ભાઈઓ છેટેલા ચારે, પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે રાજ. આજે મહારાજે શુદ્ધ ધર્મ નિયમની મર્યાદા આપી છે ને, એની બહાર પગ મૂકે એટલે એને દુઃખ આવ્યા વગર રહેતું નથી. તો એ ધર્મ મર્યાદાનો આગ્રહ એ આપણી ગુરુ પરંપરાએ રખાવ્યો છે. ઘણા બધા કુટુંબ પરિવારોની અંદર ક્લેશનું કારણ આ બન્યું છે. કદાચ કોઈક જાણે કે ના જાણે. હમણાં પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી અમારી એક શિબિરની અંદર આ પ્રસંગ કહ્યો હતો. એમણે કહ્યું કે એ જ્યારે અમદાવાદ એટલે મુંબઈમાં રહેતા પૂરાશ્રમની અંદર, આનંદ સ્વરૂપ સ્વામી પોતે સારા ટેબલ ટેનિસ પ્લેયર હતા. પહેલાં જ્યારે ભણતા હતા કોલેજમાં ત્યારે, તો એમના એક મિત્ર હતા. એમની સાથે એમના પેલી 2 જણની પેર રમતી હોય ને ટેબલ ટેનિસમાં, તો એની સાથે એ રમતા. અને એ તો સિંગાપોર સુધીને બધે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે રમવા ગયેલા. બહુ સારા પ્લેયર હતા ટેબલ ટેનિસના, અને ધનવાન પરિવારમાંથી હતા. આનંદ સ્વરૂપ સ્વામીએ તો દીક્ષા લઈ લીધી, પણ પેલા જે એમના મિત્ર હતા એને તો કંઈ સત્સંગનો યોગ હતો નહીં, ને પછી એ તો પોતે પોતાના બિઝનેસમાં ને એમાં પોતે આગળ વધ્યા હશે. વર્ષો સુધી કોઈ સંપર્ક નહોતો. પણ વર્ષો પછી આનંદ સ્વરૂપ સ્વામીને એ પોતે 20-25 વર્ષ પછી મળ્યા મુંબઈની અંદર મંદિરે. એ શોધતા આવે કે મારા મિત્ર હતા પેલા નિરંદર દવે, એ ક્યાં છે? તો ગોતતા પહોંચ્યા. અને પછી વર્ષો પછી મળ્યા એટલે પછી બધી એની સુખ દુઃખની વાતો કરી. એમાં મિત્ર હતા એટલે એને સાચા ભાવે, નિખાલસ ભાવે એને કીધું કે મારી પાસે બધું જ છે, પૈસા છે, પરિવાર છે, બંગલા છે, ગાડી છે, પણ અંતરમાં શાંતિ નથી. અને અશાંતિનું કારણ એને શું કીધું? અશાંતિનું કારણ એ જ કીધું કે હું મારા ધર્મ પત્ની પ્રત્યે વફાદાર નથી રહી શક્યો,
એ મને ડંખે છે અંદરથી. એની પત્નીને તો ખબર નથી કદાચ, પણ એ મને ડંખે છે. અંતરાત્મા મને કોરી ખાય છે કે હું એને વફાદાર નથી. આ યુનિવર્સલ પ્રિન્સિપલ જેવું છે. શાંતિ એ સત્યની અંદર છે, અશાંતિ એ અસત્યની અંદર રહેલી છે. જ્યારે આપણે વફાદારી ગુમાવીએ છીએ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પ્રકારે, તો કદાચ આખી દુનિયાને આપણે છેતરી શકીશું, આપણા અંતરાત્માને આપણે ક્યારેય છેતરી શકતા નથી. અને એ અશાંતિ કરે છે. ધર્મ નિયમની મર્યાદા આ બહુ જ મોટી વસ્તુ છે, અને એ આપણા સત્સંગની વિશેષતા છે. આપણે આશરો તો મજબૂત છે, પણ આજ્ઞા પાલનની અંદર ખોટ આવવી જોઈએ નહીં. એક સેન્ટરની અંદર હું તમને મહિના પહેલાંની વાત કરું છું કે એક બહુ જ સારા સત્સંગી યુવાન અને બિઝનેસ સારો કરે, ભક્તિભાવવાળા, અને દર પૂનમે એની નજીકનું જે શિખરબદ્ધ મંદિર છે એ ત્યાંથી લગભગ 15 કિલોમીટર જેટલું થાય છે, એ પદયાત્રા કરે દર પૂનમે. અને શ્રાવણ માસની અંદર આખો મહિનો સવારે વહેલા મંગળા આરતીમાં પહોંચે, 15 કિલોમીટર ચાલીને, આખો મહિનો, વર્ષોથી એનો એવો નિયમ છે. એટલે ભક્તિભાવવાળા પણ છે. પણ જુઓ ગરબડ ક્યાં થાય છે, આપણે ત્યાં ધર્મ સહિત ભક્તિની વાત મહારાજે કરી છે ને, એની કેટલી અગત્યતા છે. પદયાત્રા કરતા ત્યારે બીજા બધાય જતા હોય, કારણ કે મોટું શિખરબદ્ધ મંદિર છે, પ્રસિદ્ધ છે, પદયાત્રાનો ત્યાં મહિમા છે, એ જતા હોય. તો કેટલાક બહેનો પણ ચાલીને જતા હોય, પદયાત્રા કરે. પદયાત્રા કરતાં કરતાં વાતો કરતા જાય, એમાં શું, એમાં તો કંઈ ખોટું નથી. પણ એમ કરતાં કરતાં વાતચીત વધતી ગઈ, એમ કરતાં કરતાં ફોન થવા માંડ્યા, એમ કરતાં કરતાં એ લોકો કંઈ એવું કોઈ ખરાબ આચરણ નથી કર્યું, પણ એટલું તો થઈ ગયું કે વાતચીતની અંદર પણ વિવેક તો ચૂકી ગયા. અને આ વાતની ખબર પેલા જે બહેન હતા એના પતિને ખબર પડી. આ પણ પરણેલા છે, પહેલાંય પરણેલા છે, પણ એમાંથી જે ક્લેશ થયો, એમાંથી જે અશાંતિ થઈ, એમાંથી એમને જે દુઃખ થયું, રડ્યા જ કરે કે મારાથી આ ભૂલ થઈ ગઈ, એને શાંતિ નહોતી થતી. બાપાને પત્ર લખ્યો, એણે પોતાની ભૂલ માટે પ્રાયશ્ચિત્ત લઈ લીધું, એમાંથી પાછા વળી ગયા. અત્યારે એના અંતરે શાંતિ છે. એટલે સિદ્ધાંતો દીવાદાંડી જેવા છે. પેલું સ્ટીફન કવિનું દ્રષ્ટાંત આવે છે ને કે અમેરિકાની અંદર એક વખત એવું થયું કે અમેરિકન નેવી, ત્યાંની જે નેવીનું સ્ટીમર એ જતું હતું અંધારામાં દરિયાની અંદર, અને વચ્ચે એક લાઇટ દેખાણી સામેથી, એટલે સામેથી એક જહાજ આવતું હોય એવું એમને લાગ્યું. હવે એના રૂટની અંદર વચ્ચે સામે આવતું હતું, એટલે જહાજ ઉપરથી એણે પેલા વાયરલેસ દ્વારા મેસેજ મોકલ્યો સામેના જે દેખાતું હતું એને, કે તમે તમારું જે વહાણ છે એને 10 ડિગ્રી જમણી બાજુ ખસેડી લો, કારણ કે તમે અમારા રસ્તામાં આવો છો. તો સામેથી વાયરલેસમાં મેસેજ આવ્યો કે તમે ખસી જાઓ, અમે નહીં ખસીએ, એવો જવાબ આવ્યો. તો આણે કીધું કે હું અમેરિકન નેવીનો હું કેપ્ટન બોલું છું, તમે ખસી જાઓ. તો સામેથી જવાબ આપ્યો કે હું કેપ્ટન નથી, હું સામાન્ય લેમેન છું, પણ અમારાથી નહીં ખસાય, તમે ખસી જાઓ. પણ પેલા કે તને ખબર છે હું આર્મી નેવીનો માણસ બોલું છું, અમેરિકન નેવીનો, ખસી જાતું. તો સામેથી કીધું કે તમે ખસો, કારણ કે હું તો દીવાદાંડી ઉપરથી બોલું છું. દીવાદાંડી ન ખસે, આપણે ખસવું પડે. આપણે ગમે એટલા મોટા હોય ને તો એ દીવાદાંડી જ છે. એમ ધર્મના સિદ્ધાંતો એ સિદ્ધાંતો છે, સિદ્ધાંતો ખસતા નથી. આપણે જ એડજસ્ટમેન્ટ કરી અને સિદ્ધાંત ઉપર આજે નહીં તો કાલે આવવું જ પડે છે, એ વિના છૂટકો નથી. એવી રીતે આ ધર્મના સિદ્ધાંતો પાયાના સિદ્ધાંતો છે. અને એટલે આપણી ગુરુ પરંપરાએ કેટલો એનો આગ્રહ રાખ્યો છે. આપણા મહાન ભક્તરાજનું નામ તમે સાંભળ્યું હશે, હર્ષદરાય દવે, હર્ષદરાય ત્રિભુવનદાસ દવે, જેમણે આપણને સ્વામિનારાયણ ભગવાનનું જીવન ચરિત્ર, ગુણાતીતાન સ્વામીનું જીવન ચરિત્ર, ભગતજી મહારાજનું, શાસ્ત્રીમાનું જીવન ચરિત્ર આપ્યું. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીના પૂર્વાશ્રમના પિતાશ્રી, એકાંતિક ભક્ત કહેવાય, એવી ઉચ્ચ કોટીના હતા. એ હર્ષદભાઈ દવે એમને પોતે કહેલો એક પ્રસંગ છે કે એકવાર એવું થયું કે ત્યાં ગોંડલની અંદર યોગીજી મહારાજ વિરાજમાન હતા. અને ગોંડલમાં આપણે જાણીએ છીએ કે મંદિરની સામે સભા મંડપ છે,
જે જૂનો સભા મંડપ છે ને અત્યારે હજી પણ એઝ ઇટ ઇઝ છે. મંદિરના પગથિયાની બરાબર સામે જ છે સભા મંડપ. હવે યોગીજી મહારાજ સવારની કથામાં ત્યાં આવીને બેસે. એટલે યોગીજી મહારાજ આવીને બેસી ગયા. કથા સભા શરૂઆત થઈ હતી હજી તો. હર્ષદભાઈ છે એ પોતે અક્ષરદેરીમાં દર્શન કરી અને સભામાં જ આવતા હતા. અને સભામાં આવતા રસ્તામાં જે મંદિરના પગથિયા પૂરા થાય ત્યાં આગળ એક સત્સંગી બેન હતા, એમણે હર્ષદભાઈને રોક્યા. એ એની પોતાની સાથે એક પેલું ડબ્બો લઈ આવ્યા હતા અને ડબ્બામાં ઘરેથી નાસ્તો બનાવીને લાવ્યા હતા. એમણે હર્ષદભાઈને કીધું કે આ હર્ષદ કાકાને કે આ છે ને ઘરેથી નાસ્તો બનાવીને લાવ્યા છીએ, તમે આ ડબ્બો લઈ અને યોગીજી મહારાજના રસોડે લઈ જાઓ અને ખાલી ડબ્બો મને પાછા આપી જાઓ, કારણ કે મારે એ પાછો લઈ જવાનો છે. એટલે હર્ષદભાઈ ડબ્બો લીધો, ગયા ત્યાં આગળ ડબ્બો ખાલી કર્યો, એ બંધ કરી અને પાછો લઈ આવ્યા અને પેલા બેનને આપી દીધો અને પછી હર્ષદભાઈ સભામાં આવીને બેસી ગયા. આટલી ઘટના બની. પછી તો કથા ચાલી અને સભા પૂરી થઈ. છેલ્લે બધા પગે લાગવા આવ્યા. છેલ્લે હર્ષદ કાકા પણ આવ્યા અને યોગીજી મહારાજે હર્ષદભાઈને રોક્યા. અને હર્ષદભાઈને યોગીજી મહારાજે કીધું કે તમે આજે ભૂલ કરી છે. એટલે હર્ષદ કાકા કે બાપા શું ભૂલ કરી? યોગી બાપા કે તમે કેમ બહેનો સાથે ડાયરેક્ટ વ્યવહાર કર્યો? એ કે સ્વામી મેં તો કંઈ કર્યું નથી. પછી એમને યાદ આવ્યું કે હા સ્વામી, એ તો પેલો નાસ્તાનો ડબ્બો હતો તો ખાલી કરીને પાછો આપ્યો. કે ભાઈ એ બરાબર, પણ તમે હાથો હાથ કેમ લીધો? તમારે એવું કહેવાય કે પેલા નીચે મૂકો, પછી એ ડબ્બો ખાલી કરીને તમે કે તમારે નીચે મૂકી દે કે હવે તમે લઈ જાઓ. આવું તમારે કરાય. તમે આ ભૂલ કરી છે, એક ઉપવાસ કરી નાખજો. યોગીજી મહારાજે ઉપવાસ આપ્યો એમને એક. આ હર્ષદ કાકા કહેતા, હર્ષદ કાકા પોતે એવા, એ તો પોતે ભક્તરાજ હતા મહાન, એમનું જીવન પણ એવું પવિત્ર હતું. એ એમની ખટક એમના અંતરમાં કેટલી હતી. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી એમનો એક પ્રસંગ કીધો હતો. આનંદ સ્વરૂપ સ્વામીનું પૂર્વાશ્રમનું ઘર અને હર્ષદ કાકાનું ઘર માટુંગાની અંદર સામસામે એમનું મકાન હતું. હવે હર્ષદ કાકા છે તો આપણે જાણીએ છીએ કે તો પોતે આખો દિવસ એમનું લેખન કાર્ય ચાલતું રહેતું, એટલે ઘરમાં લેખન કાર્ય કરતા હોય. અને આ બહેનો બધા આજુબાજુ રહેતા હોય એટલે એકબીજાને ત્યાં જવા આવવાનું થતું હોય તો ઘણી વખત આનંદ સ્વરૂપ સ્વામીના માતુશ્રી છે ત્યાં જાય, ત્યાંના બહેનો અહીંયા આવે, એવું તો અંદર અંદર બહેનોમાં થતું હોય એકબીજાને કામકાજમાં મદદ કરવા માટે. તો એક વખત એવું હશે કે હર્ષદ કાકા પોતે ઘરમાં કામ કરતા હશે, આનંદ સ્વામીના માતુશ્રી છે એ પોતે એમના ઘરે ગયા હતા, હર્ષદભાઈના ઘરે, અને બહેનો કંઈક કામ કરતા હશે. એમાં બન્યું કે એની બાજુના ઘરની અંદર બીજા એક વૃદ્ધ મહિલા રહેતા હતા અને એમને કંઈક મદદની જરૂર પડી. એટલે એ હર્ષદ કાકાના ધર્મપત્નીને બોલાવવા માટે આવે કે તમે મને એક 5 મિનિટ માટે આવો ને, મારે જરૂર છે. એટલે બોલાવવા માટે ગયા. એટલે એ ત્યાં ગયા. આ વાતને હર્ષદભાઈને ખબર નહીં, એ તો પોતે પોતાનું કામ કરવામાં પોતે ડૂબેલા હતા. એટલે ગયા બાજુમાં 5-10 મિનિટ થઈ હશે ને પછી હર્ષદ કાકાના ધર્મપત્ની ઘરમાં પાછા આવ્યા. અને પાછા આવે ને એ વખતે હર્ષદ કાકાનું ધ્યાન ગયું. એટલે એમણે કહ્યું કે ક્યાં ગયા હતા તમે? તો કે બાજુમાં પેલા માસી છે એમને જરૂર હતી, એમને મદદ કરાવવા. એટલે હર્ષદ કાકા એકદમ વ્યથિત થઈ ગયા અને એમણે કહ્યું કે તમને ભાન પડે છે? મને કહેવું તો જોઈએ કે તમે બહાર જાઓ છો. જો મને તમે કીધું તો હું બહાર નીકળી જાત. પ્રશ્ન શું હતો? હર્ષદ કાકાને એ વાતનું દુઃખ હતું કે ઘરમાં બીજા પણ એક મહિલા છે અને મારે એકલા ઘરમાં રહેવાના થયું, મહારાજની આજ્ઞાનો ભંગ થયો, એનું એના અંતરની અંદર દુઃખ હતું. એવા હર્ષદ કાકા હતા. એટલે સંત સામે એવું બોલેલા કે જ્યારે હર્ષદ કાકા અક્ષરધામમાં જશે ને ત્યારે મહારાજ સિંહાસન પરથી ઊભા થઈને દોડશે એમને ભેટવા માટે. એ ખાલી એ વિદ્વાન હતા એવું નહીં, ખાલી એમણે સંપ્રદાયમાં સારી કથા વાર્તા કરી છે એવું નહીં, પણ એમનું જીવન એટલું ઉચ્ચ કોટીનું હતું, એટલું પવિત્ર હતું, એ રાજીપો હતો. અને એવું જેને હોય ને, આપણા અંતરમાં કાંઈ જ છુપાવવા જેવું ન હોય આપણા જીવનમાં, એ શાંતિ કેવી તમે કહો? મહાન સ્વામી મહારાજ એક વાક્ય કહે છે કે નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ ક્લિયર કોન્શિયન્સ. આ મહાન સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે આપણને ઊંઘ આવી જાય એવું સારું ઓશિકું કયું? સારામાં સારું ઓશિકું કયું? નો પિલો ઇઝ એઝ સોફ્ટ એઝ ક્લિયર કોન્શિયન્સ. આપણો કોન્શિયન્સ ક્લિયર હોય, આપણા અંતરાત્મામાં કંઈ ડંખે એવું કાંઈ આપણે ન કર્યું હોય અને જે શાંતિ થાય ને જે ઊંઘ આવે ને એવી ઊંઘ બીજી એકેય નહીં. પણ એ સિદ્ધાંત છે.